जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़। हूँ बगथरिया जयेश। विद्यार्थी मित्रों, આપણે વર્તુળ ચેપ્ટરમાં ધોરણ 10 વર્તુળ ચેપ્ટરમાં ટેક્સ્ટબુકનું 10.1 સ્વાધ્યાય કાલે પૂરું કર્યું। હવે 10.2 માં આપણે જઈએ છીએ થિયરી અને બીજા અન્ય દાખલાઓ, બહારના દાખલાઓ, એ આપણે બધું જ પૂરું કરી દીધું છે, આખું ચેપ્ટર આમ તો કહીએ તો। પણ ટેક્સ્ટબુકનું 10.1 પૂરું કર્યું। હવે 10.2 જોઈએ આપણે આગળ। એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને કારણ આપો। તો એમાં પહેલો વિકલ્પ છે, એમાં આપણે ગણશું પહેલો, બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો વિકલ્પ રાઇડર્સ છે। સોરી, ચોથો ને પાંચમો રાઇડર્સ છે। એના પછી આપણે ગણશું છઠ્ઠો વિકલ્પ, બરાબર। તો પહેલો વિકલ્પ છે બિંદુ ક્યુ માંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી હોય તો ત્રિજ્યા શોધો। તો એની આપણે ત્રિજ્યા શોધવાની છે। આવો દાખલો તો તમને કરાવ્યો છે। આનો ઉકેલ બરાબર ધ્યાન અહીંયા, પેલા વર્તુળ, આ વર્તુળ, આ એનું કેન્દ્ર, બિંદુ ક્યુ માંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ। તો બિંદુ ક્યુ બહારનું બિંદુ છે અહીંયા, આ ત્યાંથી દોરેલો સ્પર્શક, નથી બરાબર। તો આ વર્તુળ, આ એનો સ્પર્શક, આ કેન્દ્રથી લંબાઈ, આ ક્યુ બિંદુ, આ સ્પર્શક। બિંદુ ક્યુ માંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ 24, આ 24, આને ઓ નામ આપી દઉં, અહીંયા પી નામ આપી દઉં। સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી, એટલે આ વર્તુળના કેન્દ્રથી અંતર આ બિંદુનું 25 સેમી, બરાબર। હવે તમને ખબર છે કે વર્તુળના સ્પર્શક પર વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ, આ લંબ છે, એટલે અહીંયા ખૂણો બને 90°। તો આકૃતિ મુજબ ક્યુ બહારનું બિંદુ છે, ક્યુ બહારનું બિંદુ છે। ક્યુ ક્યાં આવ્યું છે ભાઈ? બહારનું બિંદુ। પી ક્યુ બરાબર 24 સેમી, પછી ઓ ક્યુ બરાબર 25 સેમી અને ઓપી લંબ પી ક્યુ, ઓપી છે એ પી ક્યુને લંબ છે, બરાબર। તો લંબ આગળનો ખૂણો હંમેશા 90° હોય, તેથી ખૂણો પી બરાબર 90°, ખૂણો પી 90°નો થાય, બરાબર। તેથી પાયથાગોરસનું સૂત્ર લગાડો। આ 90°નો હોય તો આ ઓક્યુ કર્ણ થાય, તો આવું થાય, ઓક્યુનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ। ઓક્યુ એટલે કેટલા છે? ઓક્યુ એટલે 25 છે, 25નો વર્ગ
બરાબર ઓપી એટલે ત્રિજ્યા થાય અને PQ એટલે 24 થાય. 625 બરાબર આરનો વર્ગ અને આ 576. આ દાખલા આપણે ગણી જ નાખ્યા છે, પણ ફરીથી પ્રેક્ટિસ માટેનું જે પહેલાં કરાવ્યું તમને થિયરી ને બધું, એમાં બધાય દાખલા ગણાઈ ગયા છે. તો આરનો વર્ગ બરાબર 49 વધે તો આર બરાબર 7. આ મળી ગઈ ત્રિજ્યા. ત્રિજ્યા 7 છે, કારણ આ ગણવી. બરાબર, કારણ પૂછે તો આ ગણતરી કરી એ. અહીંયા પ્રથમ પ્રશ્ન પહેલો દાખલો પૂરો થાય છે. 10.2ના યોગ્ય વિકલ્પ પસંદ કરી કારણ આપો. તો આ વિકલ્પ આપણે પસંદ કર્યો 7 અને આ એનું કારણ છે. એના પછી આવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે એમાં આકૃતિ દોરીને આપી છે. બીજા પ્રશ્નમાં આકૃતિ દોરીને આપેલી છે. મેં બાજુમાં આકૃતિ દોરીને રાખી જ છે. એ આકૃતિ મુજબ આપણે દાખલો ગણશું. તો બીજા પ્રશ્નની અંદર, બીજા વિકલ્પની અંદર આકૃતિ દોરેલી છે. આવી બીજો વિકલ્પ એમાં એવું કીધું છે આકૃતિમાં કે ભાઈ બે સ્પર્શકો આપેલા હોય. આ એક અને આ બીજો. આ બે સ્પર્શકો છે. આ વર્તુળનું કેન્દ્ર છે. તો એમાં એમ કીધું છે કે PT અને PQ, PT અને PQ બે સ્પર્શકો છે. ઓ કેન્દ્ર છે. જો ખૂણો POQ બરાબર 110 હોય, POQ બરાબર 110 હોય તો PTQ કેટલો થાય આ મેળવવાનું છે. તો અહીંયા આકૃતિ મુજબ PT અને ખરેખર સ્પર્શક આમ જાય એટલે આપણે એને આમ લખાય. TP અને TQ સ્પર્શકો છે. OP બરાબર OQ બરાબર ત્રિજ્યા. હવે આ સ્પર્શક છે TP, આ એને લંબ થાય. તો આવું TP ને લંબ કોણ છે? તો કે OP ત્રિજ્યા લંબ છે કેને? આ OP ત્રિજ્યા લંબ છે કેને? તો કે TP ને. અને બીજી ત્રિજ્યા OQ કોને લંબ છે? તો કે TQ ને. તેથી ખૂણો P બરાબર ખૂણો Q બરાબર 90 અંશ. P અને Q ખૂણો બે કેટલા અંશના થાય? 90 અંશના. લંબ છે એટલે બરાબર. તેથી ચતુષ્કોણ, જો અહીં ચતુષ્કોણ ગયેલું PQ, આમ POQT અથવા TPOQ ચતુષ્કોણ TPOQ માટે ચતુષ્કોણ લઈ લીધો આખે આખું. બરાબર. એના ચારેય ખૂણા લઈએ તો પહેલાં ખૂણો લઈએ T, પછી ખૂણો લઈએ P, પછી ખૂણો લઈએ O, પછી ખૂણો લઈએ Q બરાબર 360. એક વસ્તુ આમાં બીજી આપેલી છે
કે POQ ખૂણો POQ બરાબર આપણને આપેલા છે 110. હવે બરાબર ધ્યાન અહીં દેજો. T એટલે કયો ખૂણો? તો PTQ. T એટલે ખૂણો થાય PTQ. તો ખૂણો PTQ પ્લસ P એટલે કયો ખૂણો થાય? તો કે TPO અથવા OPT. બરાબર? કયો? TPO ખૂણો TPO પ્લસ O એટલે કયો ખૂણો થાય? POQ ખૂણો POQ પ્લસ Q એટલે કયો ખૂણો થાય? તો કે OQT અથવા TQO, OQT, OQT અથવા TQO ખૂણો OQT બરાબર 360. વચ્ચે આવે ખૂણો હોય, અહીંયા T ખૂણો, અહીંયા P ખૂણો, અહીંયા O ખૂણો, અહીંયા Q ખૂણો. થઈ ગયું? હવે આપણને ખૂણાની 2 ખૂણા 3 ખૂણાના માપની ખબર છે. 3 ખૂણા ક્યાં ક્યાં? બરાબર ધ્યાન દેજો. અહીંયા એક ખૂણો P, તો આ રહ્યો P ખૂણો, એનું માપ કેટલું છે? 90 છે. બીજો ખૂણો P, બરાબર P અહીં મૂકી દીધો. બીજો ખૂણો Q, Q અહીંયા છે, આનું માપ પણ કેટલું છે? 90 છે. આ બે મૂકી દીધા. હવે જુઓ POQ, POQ નું માપ અહીં રકમમાં આપ્યું છે 110. આ 110 છે. હવે વૈધો કયો? તો કે ખૂણો PTQ. આ નથી, આ ત્રણેયનો સરવાળો થાય 360. હવે જોજો, આ મેળવવાનો છે. આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરો. આ 200 થયા, 290 થયા. કેટલા થયા? 110 અને 90 એટલે 290 થયા. તેથી ખૂણો PTQ બરાબર આ 210, 110, 90, 200 અને 290 ને ઓલી બાજુ જવા દઉં તો એ 360 માંથી 290 બાદ થઈ જાય. બરાબર? 360 માંથી 290 બાદ થઈ જાય. સીધા મૂકી દીધા મેં. 290 ને ઓલી બાજુ જવા દીધા. અહીંયા કરતા બનાવ્યો PTQ ને, એટલે 360 માંથી 290 બાદ કરો. 360 માંથી 290 બાદ કરો તો 16, શૂન્યના શૂન્ય, 16 માંથી 9 જાય તો 7. કેટલા વધ્યા? 70. તેથી ખૂણો PTQ બરાબર મળશે આપણને 70. આ અહીંયા પૂરો થાય. બીજો પ્રશ્ન પણ પૂરો. બીજો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. હવે વાત આવે વિકલ્પ નંબર 3 ની. આ ફરીથી સમજાવી દઉં. પહેલાં આકૃતિ તમને આપેલી જ છે ટેક્સ્ટબુકમાં. બરાબર જુઓ, મેં આકૃતિ આપેલી છે. એમાં POQ આપણને 110 આપ્યા અને PTQ આપણે મેળવવાના. એક બીજો રસ્તો થાય, આ બેયનો સરવાળો 180 થાય. એમ મૂકો તો પણ થાય. તો વિકલ્પ ઝડપથી સોલ્વ થઈ જાય. તો આમ પણ થાય. જુઓ આવી રીતે આ વર્તુળ છે, આ સામસામેના ખૂણા પૂરક હોય. ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક થાય. એટલે કે 110 વત્તા T બરાબર 180. તો T બરાબર 180 માંથી 110 બાદ કરો, કેટલા વધે? 70. આ એકદમ સરળ રીતે દાખલો થઈ જાય. આમ કરી શકાય. વિકલ્પો પૂછ્યા હોય ત્યારે આવું કરો તો પણ ચાલે. સમજાય? તો એ જવાબ 70 જ આવે. પણ અહીંયા તમને થિયરી બરાબર લખી અને દાખલો ગણાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 પ્રશ્નો પૂરા કર્યા. હવે ત્રીજા પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ. તો ત્રીજો વિકલ્પ નંબર 3, એનો ઉત્તર, ત્રીજાનો ઉત્તર, વિકલ્પ 3નો ઉત્તર એ મેળવવા માટે આકૃતિ દોરવી ફરજિયાત છે. આકૃતિ દોરવી ફરજિયાત છે.
ત્રીજામાં આકૃતિ છે, પીએ અને પીબી સ્પર્શકો છે. આ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા. પીએ અને પીબી સ્પર્શકો છે. એપીબી આપ્યા છે 80. બરાબર. તો આપણને મેળવવાનું કીધું, જો અહીંયા બરાબર ધ્યાન દેજો. આ ખૂણાના બે સરખા ભાગ કરશે, આનાય બે ભાગ કરે, આનાય બે ભાગ કરે. આ આપણે ખૂણો મેળવવાનો છે કયો? POA. કયો ખૂણો મેળવવાનો છે? POA. તો એમાં એવું કીધું છે કે PA અને PB બંને સ્પર્શકો છે. બરાબર. ખૂણો APB બરાબર 80 હોય તો ખૂણો POA શોધો. કયો ખૂણો શોધવાનો? POA. સમજાણી મારી વાત? તો એના માટે આપણે કરવું શું પડશે? પહેલી વાત, પહેલું કામ, આ બે મેં હમણાં જ કીધું, આ ચક્રીય ચતુષ્કોણ કહી શકાય. આ ચતુષ્કોણ બન્યો તો આના સામસામેના ખૂણા પૂરક હોય. આમ સામેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો એના સામસામેના ખૂણા જો પૂરક હોય તો સામસામેના ખૂણા પૂરક હોય તો બેનો સરવાળો 180 થાય. બરાબર. બેનો સરવાળો 180 થાય. તો પહેલાં આપણે દાખલો ગણીને અહીંયા કહી જ દઉં તમને. તો આ કેટલા આવ્યા? આખું 100 આવ્યું. હવે આ બે ખૂણાના ભાગ પાડે. ઓપી છે એ ખૂણા એવો એને દુભાગે છે. કોણ? ઓપી છે એ ખૂણાને દુભાગે છે. એટલે કે કોઈ પણ ચતુષ્કોણ હોય એના શિરોબિંદુમાંથી જે રેખા નીકળે એ ખૂણાને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો આ આખું છે, આખું એ કેટલું હોય? 100 હોય. આ 80 હોય. તો આ 100 આ એકબીજાના પૂરક છે. તો ભાઈ ઉપરનો ભાગ એનો અડધો થાય એટલે જવાબ આવશે 50. તમારે વિકલ્પમાં જોવું હોય જોઈ લ્યો, ગણ્યા વગર જોઈ લ્યો. જવાબ કેટલો આવશે એનો? 50 આવશે. હવે માની લો તમને એમ થાય કે આપણે દાખલો ગણવો છે, આપણે દાખલાને ગણતરી કરવી છે. જો ગણતરી કરવી હોય તો લાંબુ લચ થાય, બે ત્રિકોણો લેવા પડે ગણતરી કરવી હોય તો. પણ આ તમને વિકલ્પ પૂછ્યો છે, કારણ તમારી પાસે છે, કારણ તમે રજૂ કરી શકો છો. બરાબર. તો એની માટે આપણે સંગતતા લેવી પડે. તો આપણે એમ જ ગણી સંગતતાવાળો. આ તો તમને ખબર પડી જ ગઈ હોય કે આ કઈ રીતે જવાબ 50 આવે. આપણને યાદ છે, ખબર છે કે જવાબ 50 આવે છે. હવે આ છેલ્લો દાખલો આજનો આપણે ગણીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ મુજબ હવે કાઢી નાખું છું. આકૃતિ મુજબ PA અને PB, PA અને PB, PA અને PB, રેખા PA અને રેખા PB કોણ છે ભાઈ? સ્પર્શકો છે. ત્રિજ્યા કોણ છે ભાઈ? OA અને OB. OA બરાબર OB બરાબર, આની ઉપર કરી ન શકાય ત્રિજ્યા લખવી તો બરાબર R. હવે અહીં જો OA લંબ PA, OB લંબ PA, હમણાં જ ગણ્યો દાખલો. OA લંબ PA, OB લંબ PB થાય. તેથી ખૂણો A બરાબર ખૂણો B બરાબર 90 અંશ. બરાબર 90 અંશ.
હવે ચતુષ્કોણ સમાંતર બાજુ નથી લખવું, હું ખાલી ચતુષ્કોણ લખું છું. ચતુષ્કોણ APBO અથવા AOBP. ચતુષ્કોણ AOBP માટે એના માટે હજી એક વસ્તુ આપી આપણને, APB ખૂણો APB બરાબર આપણને 80 અંશ આપેલા છે. તમને દેખાય જ છે કે રકમમાં આપણને એ આપેલા છે. ખૂણો APB બરાબર 80 આપેલા જ છે. હવે આપણે જોઈ આ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. વિદ્યાર્થી મિત્રો 360 અંશ થાય. અહીં ધ્યાન, આપણો ધ્યેય છે આ આખો ખૂણો મેળવવાનો, એટલે કે એવો બી મેળવવાનો છે. તો ખૂણું ચતુષ્કોણના ચારેય ખૂણા, તો પેલો ખૂણો લઉં A પ્લસ ખૂણો O પ્લસ ખૂણો B પ્લસ ખૂણો P બરાબર 360. એ એટલે કોણ? એ એટલે અહીંયા રહ્યો 90 અંશ બરાબર. એ એટલે કોણ? તો કે PAO અથવા OAP. ખૂણો OAP પ્લસ ખૂણો OBP પ્લસ ખૂણો, ચારે ખૂણા મૂકું છું, B મૂક્યો, AOB અને P. તો આ A મૂક્યું, આ B મૂક્યું, આ B મૂકી દીધું બરાબર. અહીં ઉભા રહ્યો ક્રમમાં આપણે જરાય ઉતાવળ નથી કરવી. એક ખૂણો આવી ગયો AOB. ખૂણો AOB પ્લસ ખૂણો OBP પ્લસ ખૂણો APB બરાબર 300 ને કેટલા છે? 60. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો થાય 360. તો ભાઈ OAP બરાબર કેટલા છે? તો કે એ ખૂણો છે એ 90નો છે, તો હું ત્યાં 90 મૂકી દઉં છું. આ 90. O ખૂણો છે એ AOB આપણે મેળવવાનો છે. B ખૂણો છે એ પણ 90 અંશનો છે. લંબ આગળનો ખૂણો એટલે એ પણ 90 અંશનો છે. અને APB આપણને આપ્યા છે 80 બરાબર 360. કરો સરવાળો. 9 દુ 18, 18 ને 8 26, 260 થયા. તેથી ખૂણો AOB પ્લસ 260 બરાબર 360. તેથી ખૂણો AOB બરાબર 360માંથી 260 બાદ કરો. તેથી ખૂણો AOB બરાબર મળે આપણને કેટલા? 100 મળ્યા. મળી ગયા 100? હા, મળી ગયા. હવે ધ્યાન દેજો. હવે એમાં બે ત્રિકોણો છે, તમને દેખાય જ છે બે ત્રિકોણો ક્યાં છે. તો એક ત્રિકોણ ઉપરનો લઉં બરાબર, અને બીજો ત્રિકોણ નીચેનો લઉં. તો POA અને POB. ત્રિકોણ POA અને ત્રિકોણ POB. કયા બે ત્રિકોણ? POA અને POB. ત્રિકોણ POA અને ત્રિકોણ POB. અહીંયા આ જવા દઈએ, આપણે અહીંથી લઈએ. ત્રિકોણ POA અને ત્રિકોણ POB. અહીંયા લખું છું ત્રિકોણ POA અને ત્રિકોણ POB માટે POA અને POB દેખાય છે ને, POA અને POB બરાબર. એમાં ખૂણો A બરાબર ખૂણો B બરાબર 90 થઈ ગયું. એક ખૂણો B હરખો છે, જો છે. હવે બીજો કયો ખૂણો? તો કે આ કાટખૂણા થયા. પછી OP બરાબર OP
એક જ બાજુ. આ ખરેખર એક કર્ણ લખું તો આ કાટખૂણો, આ કર્ણ, અને એક બાજુ બે સરખી છે. કઈ બે બાજુ છે? પી એ બરાબર પી એ બરાબર પી. આ કોણ છે? વર્તુળના સ્પર્શકોની લંબાઈ કોણ કેવી હોય? સમાન હોય કે ન હોય? કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાકબા શરત મુજબ આ બે ત્રિકોણો એકરૂપ થાય. કાકબા શરત મુજબ એથી કાકબા મુજબ ત્રિકોણ પી ઓ એ બરાબર ત્રિકોણ એકરૂપ ત્રિકોણ પીઓબી. હવે એકરૂપ હોય બે ત્રિકોણ તો બે ખૂણા પણ, બે ખૂણાના માપ પણ એકરૂપ જ હોવાના છે. તેથી ખૂણો પી ઓ એ બરાબર ખૂણો પીઓબી, આ બે એકરૂપ થાય. તેથી ખૂણો પી ઓ એ બરાબર ખૂણો પીઓબી. હવે ભાઈ ખૂણાના માપ સરખા થયા તો પીઓ એનું માપ, આપણે પીઓ એનું માપ શોધવાનું છે. તો એને માટે શું કરશું? તો કે આપણને 260 મળ્યા કોણ? એઓ. હવે ખૂણો એઓ બી બરાબર આપણને મળ્યા છે 260. તો અહીં જરા ધ્યાન દો ભાઈ, બરાબર. એવો બી છે એ કેટલા મળ્યા? 260. હવે ઓએ બરાબર ઓબી, ખૂણો એ ને ખૂણો બી આ બે સમાન છે. આપણે એને એ રસ્તો લઈએ. સરખા ખૂણાની સામેની બાજુ સમાન હોય, સરખા ખૂણાની સામેની બાજુ સમાન હોય તો સરખી બાજુની સામેના ખૂણા સમાન હોય. તેથી પીએ બરાબર પીબી છે ને? બે પીએ ને પીબી સરખા છે. સરખી બાજુની સામેના ખૂણા, આ પીએની સામેનો ખૂણો ઓ થાય, આ પીબીની સામેનો ખૂણો ઓ થાય. બે ત્રિકોણો લીધા મેં, જો જુદા જુદા બે ત્રિકોણો, આવા બે ત્રિકોણો છે, ધ્યાન દો. આમ આ પી, આ એ, આ ઓ, બીજો આ પી, આ બી, આવું થઈ ગયું. આ પીએ અને પીબી આ બાજુઓ બે સરખી છે તો એની સામેના ખૂણા કેવા થાય? સરખા. પીએ બરાબર પીબી, તેથી ખૂણો બી, અહીંયા જરીક ધ્યાન, આપણે ખૂણો કયો મેળવવાનો છે ભાઈ? આપણે ખૂણો મેળવવાનો છે પીઓ એ મેળવવાનો છે. પીઓ એ મેળવવાનો છે. તો સરખા ખૂણાની સામેની બાજુ સમાન છે અથવા સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય, બરાબર. તો આપણને આખો ખૂણો મળ્યો, એ આખો છે એ કેનોથી બનેલો છે? આ બાજુનો ઓ અને આ બાજુના ઓથી બનેલો. તો મેં અહીંયા થોડીક સરળતા, પીએ બરાબર પીબી, પી એન પીબીનું માપ સમાન છે તો એની સામેના ખૂણા કોણ થાય? આ તો પીએની સામેનો ખૂણો ઓ ને અહીંયા પીબીની સામેનો ખૂણો આ. અહીંયા જો અહીં મેં દોર્યા, પીએની સામેનો ખૂણો અને પીબીની સામેનો ખૂણો, આ બે ખૂણા સમાન થાય. પણ બેન ભેગા કરું તો એની કિંમત કેટલી છે? તો એની કિંમત અહીંયા આપણને મળી છે એઓ બીની કિંમત બરાબર થયા. તેથી ખૂણો બીઓપી પ્લસ ખૂણો બીઓપી લખું કે પીઓબી લખું? પીઓબી લખું, સારું લાગે. પીઓબી બરાબર ધ્યાનો, પીઓબી અને પીઓએ પ્લસ ખૂણો પીઓએ બરાબર ખૂણો એવો બી, આમ થાય એવો બી.
એવો બી થાય. તેથી ખૂણો AOB બરાબર ખૂણો આપણે મેળવવાનો છે. હવે આ બે જો સમાન ખૂણા હોય, બંને ખૂણા સમાન હોય, તો બેમાંથી એક લખી નાખો, બે વખત ખૂણો POA. કારણ એ બાજુમાં લખી નાખો કે POA બરાબર POB. બંનેના માપ સમાન જ છે. મેં અહીંયા POA બે વખત લખ્યું એને બદલે POB પણ બે વખત હું લખી શકત. તો આ આપણને મળ્યા હતા 260 બરાબર ખૂણો POA. તો 260/2 બરાબર ખૂણો POA. તેથી ખૂણો POA બરાબર 130 બરાબર 130 બરાબર 130. એ ભાઈ ઓલો 260 મળ્યું હતું, આપણી જરીક ભૂલ છે. એવો બી તો 100 જ મળ્યા હતા, 260 જ મળ્યા. એવો બી કેટલા મળ્યા હતા? 260 કોણ મળ્યું હતું અહીંયા? એવો બી આપણને મળ્યા હતા કેટલા? 100 જ મળ્યા હતા મિત્રો. તો આ 100 જ હોય, જ્યારે કોઈ બોલતાય નથી. 260 ક્યાંથી હોય? તો POA બરાબર મળશે 50 જ મળશે. આપણે પહેલાં જ મેળવી લીધો જવાબ. પહેલાં જવાબ મેળવી લીધો હતો. 260 ઓલું લખ્યું હતું ને એમાં. એવો બી બરાબર 260 ક્યાં હતા? એવો બી બરાબર 100 હતા. તો વિદ્યાર્થી મિત્રો, 260 કયો ખૂણો હતો ખબર છે? 260 જે હતો, આ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કર્યો ને આપણે, તો એ 360 હતા. એમાં આ 90 અને આ 80, આ બધાનો સરવાળો 260 હતો. તો આ એકલો તો કેટલાનો હોય? 100નો જ હોય. આટલો 100નો, એના બે સરખા ભાગ પડે. બે સરખા ભાગ પડવા માટે આટલી પ્રક્રિયા કરવી પડે. એટલે POA એનું માપ મળ્યું આપણને 50. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 10.2નો પહેલા પ્રશ્નનો વિકલ્પ ત્રીજો પૂરો કર્યો છે. બરાબર? વિકલ્પ ત્રીજો પૂરો કર્યો છે. તમારે એનો વિકલ્પ નંબર 6 પછી 7મો, આ બે વિકલ્પો તમારે એના ગણવાના છે. 4થો અને 5મો વિકલ્પ ગણવાનો નથી. વિકલ્પ 4 અને 5 રાઇડર્સ છે, એટલે ગણવાના, તમારે ગણવાના નથી. વિકલ્પ નંબર 6થો તમારે ગણવાનો છે. 6થો તમારે હોમવર્કમાં ગણવાનો છે. 7મો હોમવર્કમાં ગણવાનો છે. આ હોમવર્ક કરવાનું છે. આ હું કરાવીશ નહીં. હવે આવા દાખલા 5-6 આવી ગયા. બરાબર? અને આગળ પણ તમને કરાવી દીધેલા છે એવા દાખલા. કુલ વિકલ્પો છે 12 વિકલ્પો છે. 12 વિકલ્પો છે. 13 વિકલ્પો છે કુલ. એમાંથી ગણવાના વિકલ્પો જે છે, જે જરૂરી છે એ ગણવાના. હવે આપણે સીધો 12મો વિકલ્પ આવતા લેક્ચરમાં ગણશું. વચ્ચેના એકેય વિકલ્પો તમારે ગણવાના નથી. કારણ એનું કે રાઇડર્સ છે, મેં અહીંયા કીધા. આ બે તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું કામ કરજો. ન સમજાણું હોય. અને બીજું એક કહી દઉં કે જ્યારે આ વિકલ્પમાં પૂછાય ત્યારે આટલી બધી ગધા મજૂરી કરવાની નથી. આ તો દાખલો કેમ ગણવાનો મેં તમને એ સમજાવ્યું. વાસ્તવિકતા એ છે કે જો આ 80 છે, આ 90 છે, આ 90 છે, તો આ 100 જ હોય. અને આ ચતુષ્કોણ બન્યો તો ચતુષ્કોણના શિરોબિંદુમાંથી કોઈ રેખાખંડ નીકળે કે રેખા નીકળે, એ ચતુષ્કોણના શિરોબિંદુ આગળ બનતા ખૂણાના બે સરખા ભાગ કરે. તો બે સરખા ભાગ કરે તો આખો 100 હોય તો આ 50 હોય. વાત પૂરી થઈ ગઈ. પણ મારે ગણાવવું પડે, મારે તમને સમજાવવું પડે. એટલે આ દાખલો આટલો મોટો ગણાવ્યો છે. ક્યારેક બોર્ડવાળાનું કંઈ નક્કી ન હોય, પૂછી પણ નાખી 2-3 માર્કમાં. સો દેટ આજનું આપણે લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. નવા લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી રિવિઝન કરો.
જય સ્વામિનારાયણ. આવજો.